पर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमाप्य तुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री हरिदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, आज આપણે ઉપલેટાના વેરાભાઈનું ચરિત્ર શ્રવણ કરવાનું છે। ઉપલેટા નામે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ગામ જે આજે શહેર થઈ ચૂક્યું છે। ગુણાતીતાનંદ સ્વામી, બાલ મુકુંદાસજી સ્વામી તથા મોટા મોટા સંતોના સમાગમથી આ ગામમાં ઘણા એકાંતિક ભગવાનના ભક્તો બન્યા, જેમાં નથુ બારૈયા, કાનજી જોશી, સમાધિનિષ્ઠ લાલાભાઈ, મલાઈબાઈ, ખવાસ રૂપાબાઈ વગેરે ભક્તોના નામ મોખ રહેશે। ખાસ કરીને આ બાજુના ગામડાઓમાં આહિર ભક્તોનો સત્સંગ ખૂબ વખણાતો અને આજે પણ વખણાય છે। આ આહિર ભક્તોનો મૂળ સ્વભાવ પ્રેમી, તેથી એ ભક્તોના પ્રેમને વશ થઈને અનેક મોટા સંતો આ બાજુના ગામડામાં ખૂબ વિચરણ કરતા, જેથી આ વિસ્તારમાં સત્સંગનું પોષણ સારું થયું છે। ભગવાન સ્વામિનારાયણના એ સંતોની વાણીમાં તો અનોખો જાદુ હતો, પરંતુ એમના વર્તન પણ વાતો કરતા। એમ પણ કહી શકાય કે વાતો કરતાં વર્તનની અસર એ ગામડાના લોકો ઉપર વધારે થતી। રાત્રે મોડે સુધી સત્સંગની વાતો થાય, સવારે વહેલા ધ્યાન ભજન પૂજામાં મગ્ન સંતોના મીઠા મધુરા સ્વરોમાં પ્રભાતિયા સંભળાય, ત્યારે તો જાણે સંધ્યા થંભી જતી હોય એવું વાતાવરણ સર્જાય। ક્યારે ન જોયેલી અને ન સાંભળેલી એવી આ સાધુઓની ખાવું, સૂવું, બેસવું, ચાલવું, બોલવું વગેરે ક્રિયાઓ અનેક મુમુક્ષુઓને આકર્ષતી અને આકર્ષણ પછી ક્યારેય ન છૂટતું। એક સમયની વાત છે, ભગવાન સ્વામિનારાયણનું પરમહંસ મંડળ ફરતું ફરતું ઉપલેટા પધાર્યું। નથુ બારૈયાના નિવાસે સંતોનો ઉતારો હતો। સાંજનો સમય થયો, સંતોએ નિત્ય નિયમ કર્યા। ગામના 10-15 ભક્તો સંતોનો સમાગમ કરવા આવ્યા।
ઘરના ચોકમાં સત્સંગ સભા રાખવામાં આવી હતી, કારણ કે એ સમય મંદિર નહોતું. પણ નથુભાઈ એક સારા ભગવાનના ભગત, તો ગામમાંથી 10-12 જણા આવ્યા. સંતો કથા વાર્તા કરી રહ્યા હતા. વાતે વાતે ભક્તોના હૈયા ઉલેચાઈ રહ્યા હતા. એવામાં કથા કરનાર સંતે પોતાના પહાડી અને મધુર કંઠે કીર્તન ઉપાડ્યું. જાવું છે રે જાવું છે, જાવું છે નિદાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. કીર્તનના મધુર શબ્દોને સુમધુર કંઠ મળતા કીર્તનની મધુરતામાં અનેક ગણો વધારો થઈ ગયો. કીર્તનના મનોહર ગાને સર્વે ભક્તોના મનને લુબ્ધ કરી લીધા. સભામાં ઉપસ્થિત સંતો અને ભક્તો કીર્તનોના ગાન સાથે ડોલી રહ્યા છે. કીર્તનના શબ્દોથી સર્વ ઉપર કંઈક જુદી જ અસર થઈ રહી છે. એવામાં બન્યું એવું કે આ પહાડી રાગે ગવાતા કીર્તનના શબ્દો હવાની લહેરખીએ શેરીમાંથી પસાર થતા વેરાભાઈના કાને અથડાયા. વેરાભાઈ એટલે 1 નંબરના ભારાડી. ભારાડી એટલે ચોર. તો બરાબર ચોરી કરવા માટે નીકળેલા, શેરીમાંથી જતા હતા. એમાં એમના કાને શબ્દ પડ્યો. આ અલૌકિક શબ્દો સાંભળી વેરાભાઈના પગ થંભી ગયા. શબ્દોનું આકર્ષણ એવું હતું કે ઈચ્છા ન હોવા છતાં સાંભળવાનું મન થયું. શબ્દોની દિશા પકડી વેરાભાઈ જ્યાં સભા ભરાઈને બેઠી હતી ને ત્યાં આવ્યા. વેરાભાઈને પોતાના ફળિયામાં પ્રવેશ કરતા જોઈ નથુભાઈ એકદમ ઊભા થઈ ગયા અને એમના સ્વાગતમાં લાગી ગયા. કારણ કે વેરાભાઈ ઉપલેટાના ક્ષત્રિય ઘરેસ્ય હતા. જીવ તો મુમુક્ષુ હતો, પણ હલકા માણસોના સંગ સોબતથી જીવન દુરાચારી બની ગયું હતું. ભગવાનનો મુક્ત હોય, પરંતુ જો એને કુસંગનો સંગ થાય તો એને પણ ઉતરતામાં ઉતરતો કરી મૂકે એવો કુસંગનો સંગ છે. દારૂ માંસનું ભક્ષણ, અનીતિ, લૂંટફાટ જેવા અનેક દુષ્ટ કર્મોથી જીવન ખરડાઈ ગયું હતું. સારું તે મારું વેરાભાઈનું સૂત્ર હતું. જેટલું સારું દેખાય એટલું મારું. એ પ્રમાણે જે પદાર્થો પર દ્રષ્ટિ પડી ગમે એમ કરીને મેળવીને રહેતા. હો, ચોર લોકોની જે કળા હોય છબરીઓ, રાત્રિના સમયે ધાડ પાડી અનેક ગામો લૂંટતા. એમનું નામ સંભળાય ત્યાં જ લોકો આમ થરથરવા લાગતા. આવો ડાકુ હતો. અચાનક સાધુ પાસે આવેલા વેરાભાઈને જોઈને પધારો પધારો દરબાર એમ કહી નથુભાઈએ સભામાં આસન નાખી સૌની આગળ બેસાડ્યા. સંતોને વેરાભાઈનો પરિચય કરાયો. બધાય નવાઈ લાગે ને કે આ તો લૂંટનારો માણસ અને અહીંયા ક્યાં સંતોની પાસે સભામાં આવ્યો એમ. સૌ સંતોએ વેરાભાઈ ઉપર દ્રષ્ટિ કરી. સંતોની અમી દ્રષ્ટિ પડતા જ વેરાભાઈના વિચારો બદલાવા લાગ્યા. સંતોએ ફરી 2-3 કીર્તનો ગાયા. કીર્તનોના શબ્દે શબ્દે વેરાભાઈના અંતરમાંનું અજ્ઞાન અંધારું વિલાવા લાગ્યું અને સાત્વિક પ્રકાશ પથરાવા લાગ્યો. ભગવાનના કીર્તનો, એનાથી માણસને શાંતિ મળે છે. તમે જોઈજો, જ્યારે કીર્તન ભક્તિ ચાલતી હોય ત્યારે આપણે બધું જ ભૂલી જતા હોય છે. એટલા માટે
જ્યારે જ્યારે મહારાજ સભા કરતા ત્યારે થોડીક વાર પ્રથમ કીર્તન ભક્તિ સંતોની પાસે કરાવે. જેટલા વચનામૃત છે એમાં પ્રથમ એવું આવશે. સંતો કીર્તન ગાતા હતા, પછી મહારાજે છાના રાખ્યા. છાના એટલે એ રોતા હતા ને બંધ રખાય એવું નહીં, કીર્તનો ગાતા હતા એ બંધ રખાય, છાના રાખ્યા. કીર્તન પાછળથી વાંચે તો શું થાય? નર્તકી. નર્તકી કોને કહેવાય? જે નાચતી હોય નર્તકી કહેવાય ને. તો માયાને પણ નર્તકી કહેવાય છે, કારણ કે બધાને માયા નચાવે છે ને. કેવી નચાવે કયો છે? અહો પ્રભુ અચરજ માયા તમારી, जिसमें मोहे सकल नर नारी. सकल कोई बाकी ज न रहे एमां. ब्रह्मा मोहे शंकर मोहे इंद्र मोहे बलकारी. माणानी वात क्यां मांडो छो? ब्रह्मानंद स्वामी के आवा मोटा मोटा देवताओने पण मायाए रमाड्या. ब्रह्माजी एटले जेने जगत सृष्टा कहेवाय. ये ब्रह्माजी आपणा मगजमां पण आ वात आजे पण न उतरे कि खुद पोतानी दीकरीने जोईने पाछळ पड्या. विचार करो. એટલા માટે શાસ્ત્રો કહે છે કે પોતાની મા બહેન અને દીકરીની સાથે પણ એકાંતમાં ન રહેવું. કોઈ ભાઈ પુરુષ, કોઈ પુરુષ પણ ખરાબ નથી કે કોઈ સ્ત્રી ખરાબ નથી, પરંતુ એકાંતનો સંજોગ છે એ માણસને પતનનું કારણ બનાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે તમે ચાલ્યા જતા હોય ને ખેતરમાં કોઈ સ્ત્રી એકલી હોય અને એમ કહે કે મને આ ભારો ઉપડાવો, સ્વામી કે ત્યાં ન જાવ. કારણ કે એકાંત પછી અંધારું એવો સંજોગ છે ને. ભલભલો ગમે તેવો માણસ હોય તોય પણ એનું પતન થાય છે. તો બ્રહ્માજી ખુદ પોતાની દીકરી સરસ્વતીજી, આજે જેની આપણે પ્રાર્થના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એમની પાછળ પડ્યા. વિચાર કરો. સરસ્વતીજી પોતે સમર્થ હતા. વિચાર કરે છે કે હવે બચવું કઈ રીતે? ગમે તેમ હું દોડું તો પુરુષ તો મને આંબી જ જાય. તો એમ કહેવાય છે કે પોતે હરણીનું સ્વરૂપ ધારણ કર્યું. તો બ્રહ્મા પણ પોતે સમર્થ હતા, એને હરણનું સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યાં અંગસંગ કરવા માટે જાય ત્યારે તમામ ઋષિઓએ કીધું કે આપ જરા વિચાર તો કરો, સારા જગતના તમે પિતામહ, અને આ તમે શું કાર્ય કરવા માટે તૈયાર થયા? આટલું જ્યાં કીધું તરત જ બ્રહ્માજીએ પોતાનું શરીર પાડી દીધું. લો, પણ જે એની ભૂલ થઈ તે અદ્યાપી પર્યંત શાસ્ત્રોમાં લખાણી. લો, બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, ઘણા મરી જાય લખે સ્વર્ગસ્થ ફલાણા ભાઈ. તે સ્વર્ગમાં શું લાટો લેવો હોય? સ્વર્ગનો નિયમ કેવો છે? તમારું જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગલોકમાં રહેવાનું. જેવું પુણ્ય પૂરું થાય એટલે પાછા મૃત્યુ લોકે પતંતી, પાછા લોકમાં આવવાનું. વિચાર કરો કે દેવોનો રાજા ઇન્દ્ર, છતાંય પણ એની અંદર બધા પ્રકારના દોષ છે. ઓલી અહલ્યાજી ગૌતમ મુનિની પત્ની, તે સ્વર્ગમાં તૂટો હતો. તો બોલો, ઠેઠ આ લોકમાં આવ્યો.
તો ઇન્દ્ર કામી પણ છે. ઓલા વિશ્વામિત્ર તપ કરતા હતા તો એને ચિંતા થઈ કે મારું રાજ્ય લઈ લે છે, તેને મેનકા અપસરા મોકલી. તે મેનકા ત્યાં રોકાઈ ગઈ ને એના થકી દીકરા થયા. તે ઓલો ઇન્દ્ર કે મેં મોકલે ને એ આવે નહીં, તે એકદમ ક્રોધાવેશમાં આવી ગયો ને એને શ્રાપ દીધો. તો ઇન્દ્રની અંદર ક્રોધ પણ છે. એટલે કહેવાનો આશય એટલો જ છે કે નર્તકી એટલે માયા. માયાને તમે કોઈ રીતે જીતી ન શકો, પરંતુ जिस पर कृपा होय तुम्हारी सोजन उतरे पारी ब्रह्मानंद शरण में आयो लीजिए मोहे उगारे अहो प्रभु अचरज माया तुम्हारी. तो ई माया ने जीतवी होय तो भगवान कीर्तन करो. कलियुग में श्रेष्ठ कीर्तन भक्ति है. कारण शू, कलियुगમાં અત્યારનું વાતાવરણ, માણસની પ્રવૃત્તિ, માણસના આહાર વિહાર બદલાઈ ગયા, એટલે એનાથી ધ્યાન ન થઈ શકે. સતયુગમાં જે લાખો માણસો સુધી બેસી રહેતા ધ્યાનમાં, અત્યારે એવું ધ્યાન ન થાય, એવા યજ્ઞો ન કરી શકો. એટલા માટે આ કલિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીર્તન ભક્તિ છે. તો હવે જ્યારે સંતો કીર્તન 2-3 ગાયા, એને કારણે શબ્દે શબ્દે વેરાભાઈના અંતરમાંનું અજ્ઞાન અંધારું વિલાવા લાગ્યો અને સાત્વિક પ્રકાશ પથરાવા લાગ્યો. કીર્તન પૂરા કરી સંતોએ કથા વાર્તા શરૂ કરી. સંતોની કથા વાર્તાના સાત્વિક તરંગોથી વેરાભાઈના અંતરના મેલા વિચારો નષ્ટ થયા અને શુભ વિચારો ગુંજવા લાગ્યા. કથાના શબ્દો માણસને કેટલા બધા અસર કરતા હોય છે. આમ સાધુઓના કીર્તન અને વાતોએ વેરાભાઈ ઉપર જાદુઈ અસર પાથરી. અંતરનો મેલ ધીમે ધીમે ધોવાવા લાગ્યો. લાગડ 3-4 દિવસ કથા શ્રવણ કરવાથી વેરાભાઈનો અંતરાત્મા પોકારવા લાગ્યો, અરે હું કેવો અભાગ્યો, મારું અમૂલ્ય માનવ જીવન પશુના પાડે વ્યર્થ ગયું. જે શરીરે ભગવાનને મેળવવા જોઈએ તે શરીરે મેં કેવા ઘોર પાપ કર્યા. આ બધા પાપોથી હું ક્યાં ભવે છૂટીશ. આમ રડતા હૃદયે વેરાભાઈ સંતોના ચરણમાં ઢળી પડ્યા. માફી માગતા કહેવા લાગ્યા, મા બાપ, આજ સુધી મેં ભયંકર કુકર્મો કર્યા છે, એમાંથી હું કેવી રીતે છૂટીશ? કરેલા પાપોથી મારું રક્ષણ કોણ કરશે? એક સંત વેરાભાઈના વાહામાં હાથ ફેરવતા ફેરવતા ધીરજ આપવા લાગ્યા. વેરાભાઈ, ભગવાન તો બહુ દયાળુ છે. એ પોતાના ભક્તોના કર્મો સામે નથી જોતા. આપણાથી જાણે અજાણે પાપ કર્મ થઈ ગયા હોય, પણ જો ભગવાનને શરણે જઈને શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરીએ ને તો આપણા સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી નીકળ્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ધવલલાલ, આવું નહોતું આવતું તમારે ભણવામાં કાંઈ? ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? આવતું તમે ભણતા ત્યારે તો આવું આવતું હતું. આવા ઓલા શું કહેવાય એને, સુવિચારો કહેવાય, આવી પંક્તિઓ અલગ અલગ આવતી હતી ગુજરાતીમાં. એ વખતે તો ઘણું બધું સારું ગુજરાતીમાં આવતું. હવે તો હતી એ કૂતરી ને આવ્યા 2 ગલુડિયા, પછી ગલુડિયા જેવા થાય. કરેલા કર્મનો પશ્ચાતાપ કરતા વેરાભાઈ સંતોના વચનમાં વિશ્વાસ રાખી વર્તમાન ધરાવી અને સત્સંગી થયા.
પણ આ ભાજપ સરકાર આવ્યા પછી ધીમે ધીમે થોડો ફેરફાર કરવા માંડ્યા છે. ભગવદ્ ગીતા એના શ્લોક પણ હવે ઉમેરાણા છે. બોલો, આપણું વચનામૃત એક આવતું હતું, અત્યારે ખબર નહીં છે કે નહીં, એક વચનામૃત આવતું હતું. બોલો, આ રીતે દુરાચારીમાંથી સદાચારી બન્યા વેરાભાઈ. શ્રીજી મહારાજની કૃપા અને સંતોના યોગથી દિન પ્રતિદિન વેરાભાઈના સત્સંગનો રંગ ચડતો ગયો. પહેલાં તો નિશાળમાં જાઓ ને એટલે પહેલાં પ્રાર્થના બોલાતી, પછી એક બાલગીત બોલાતું, પછી ધૂન પણ બોલાવતા હો, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. પછી ભજન પણ અમારે બોલાતા, એક ઢોલકી રાખતા હતા. એ વખતે અમારી નિશાળ તો નળિયાવાળી હતી. જે ગામમાં રહેતા હતા ત્યાં 4 ધોરણ હતું, પછી બીજું ગામ જૂનું ગામ હતું ત્યાં પછી ભણવા જવું પડતું, જૂના વેગડવા. તે જૂના વેગડવા એમાં ત્યાંથી પછી સાયકલ લઈને ક્યારેક હાલીને જવાનું થાય, 3 કિલોમીટર દૂર હતું. પણ આમ સારું ભણાવતા સાહેબો. પણ જ્યારે 1 થી 4 ધોરણ ભણતા ત્યારે એક સાહેબ હતા, એ આમ તો બીડી બહુ પીતા. ટેબલ ઉપર ટાંટિયા નાખીને છોકરાને કે જાઓ રમો, પછી ચા બનાવવાનું કહેતા. હું તો કોઈ દી બનાવી નથી, તો આપણા વારામાં આવ્યો નથી, કોણ બનાવી દે તો મને એ ભૂલી ગયો છે. પણ ચા બનાવતા હતા, એવું બધું હતું. પણ સાહેબો આજે પણ ભેગા થાય એટલે યાદ કરે. મારો નંબર આવતો તેમ ઠોઠ નહોતો આવ કે 7 ધોરણ સુધી નંબર આવ્યો. હા, પછી શું ચટકી લાગી તે ઘર છોડીને સ્વામી ભેગા જતા રહ્યા. તે હવે આટલા ભણવામાં હોશિયાર હોય ને ઓલા હોય એટલે ઘરેથી રજા ન આપે. 2-3 વાર ઘરે લઈ ગયા બોલો. પણ ઘરે એવા ગાંડા ગાડી ખાય ને આમ કર્યા કરે, પછી કંટાળી ગયા કે જવા દો આને કે. તે વળી અત્યારે અહીંયા ટોરન્ટોમાં બેઠા છે. નગર ક્યાંય ખેતરોમાં હોય, ખેતરમાં ન હોય પણ કંઈક જોબ તો મળે, ભણવામાં સારું હતું એટલે આગળ ભણ્યા હોત તો. પણ મહારાજે જે જીવને પહેલેથી નક્કી કરીને જ મોકલા હોય કે આ જીવ આ ખાતાનો છે એટલે એ ખાતામાં જ ફિટ થાય. શ્રીજી મહારાજની કૃપા અને સંતોના યોગથી દિન પ્રતિદિન વેરાભાઈનો સત્સંગનો રંગ ચડતો ગયો. જેમ જેમ સંતો અને સત્સંગીઓના યોગમાં આવવાનું વધતું ગયું તેમ તેમ સમજણ પણ વધતી ગઈ. શ્રીજી મહારાજની આજ્ઞાઓનું દ્રઢીકરણ થવા લાગ્યું. નાનામાં નાની આજ્ઞા અજાણતામાં પણ લોપાય નહીં એવો સતત ખટકો રાખવા લાગ્યા. જો તમે ગમે એટલા પાપ કર્યા હોય, ગમે એટલી ભૂલ થઈ ગઈ હોય, પરંતુ જ્યારે તમે સંતોની પાસે આવ્યા, વર્તમાન ધરાવે ત્યારથી બધા તમારા પાપ બળી જતા હોય છે. પરંતુ સત્સંગી બન્યા પછી ખાસ ધ્યાન રાખવું પડે. જો પછી તમે ભૂલ કરો તો ડબલ સજા થાય. એટલે વેરાભાઈ અત્યાર સુધી જેટલા પાપ કર્યા હતા એ બધા જ વર્તમાન ધરાવ્યા એટલે નાશ થઈ ગયા. એટલે હવે વેરાભાઈએ પણ નક્કી કર્યું કે હવે ધ્યાન રાખવું છે કે નાનામાં નાની પણ ભગવાનની આજ્ઞા લોપાવી ન જોઈએ. હીરો જેમ જેમ ઘસાય ને એમ એમ ચળકાટ મેળવતો જાય. તેમ વેરાભાઈના જીવનમાં પણ બન્યું. જેમ જેમ સંત સમાગમ, સેવા અને સમજણ વધવા લાગ્યા તેમ તેમ એમનું જીવન પણ સાચા રંગે રંગાવા લાગ્યું. પોતાનો દેહ મહારાજ અને એમના સંતો ભક્તોના અર્થે ઘસવા લાગ્યો. જ્યાં જ્યાં ઉત્સવ સમયા હોય ત્યાં અચૂક હાજર રહી સાફ સૂફી કરવી, ઉતારાની વ્યવસ્થા કરવી, સાજા માંદા ભક્તોની સાર સંભાળ રાખવી, ચોકી કરવા જેવી સેવાઓમાં જોડાઈ જતા.
કારણ કે આ બધી સેવામાં તો પાવરફુલ હતા. વેરાભાઈની સમજણપૂર્વકની નાની નાની સેવા જોઈને મહારાજ અને સંતો ખૂબ રાજી થતા. આ રાજીપાને લીધે વેરાભાઈનું અંતઃકરણ ઘસાવા લાગ્યું. આજ્ઞા, ઉપાસના, ભજન, ભક્તિ વગેરે સાધનોથી ચમકવા માંડ્યું. એક દિવસની વાત છે. વેરાભાઈ સમયા ઉપર મહારાજના દર્શને ગરડે જતા હતા. રાત્રિના અંધકારમાં ભજન કરતાં કરતાં રસ્તો કાપી રહ્યા હતા. ચાલતા ચાલતા સૂર્યોદયનો સમય થયો. સવાર પડ્યું એટલે વેરાભાઈએ વિચાર્યું કે નજીકમાં ક્યાંય નદી આવે ને તો સ્નાન કરી પૂજાપાઠ કરી લો. બાજુના ખેતરમાં બાવળ ઊભેલો. દાંતણ કરવા માટે નિર્દોષ ભાવે બાવળની ડાળીમાંથી એક દાંતણ કાપ્યું. તમે દાંતણ કરો ને તો તમારા દાંત મજબૂત થાય. ચાવી ચાવીને તમે કરો ને એટલે પહેલાંના સમયમાં ભાભલા હોય ને એને દાંત મોડે સુધી પડતા નહીં. દાંતણ કરતા ને એને કારણે દાંત મજબૂત થતા. અત્યારે કઠણ વસ્તુ તમે કાંઈ ન ચાવી શકો, કારણ કે બ્રશ કરી કરીને હાવ દાંત ખોખલા કરી નાખ્યા. પહેલાં તો શેરડીના હાંઠા એટલે 5 મિનિટમાં હાંટો ખૂટાડી દે. ગમે એવી હોય ને જાણે સિચોડો હાલતો હોય ને એમ હાલી જાય. અત્યારે છોકરા શેરડી ન ફોલ્યા કે હો. તો વેરાભાઈએ ડાળીમાંથી એક દાંતણ કાપ્યું. દાંતણ જ્યાં મોઢામાં નાખવા જાય ત્યાં શ્રીજી મહારાજની આજ્ઞા યાદ આવી. હો, અમારા સત્સંગીએ રસ્તામાં પડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં તથા કાષ્ટ પુષ્પ આદિ વસ્તુ એના ધણીને પૂછ્યા વિના લેવી નહીં. તરત જ આજ્ઞાપાલક વેરાભાઈનું એવું બોલ્યું, ધણીને પૂછ્યા વિના મેં આ દાંતણ લીધું, આ તો ચોરી કહેવાય. વિચાર કરો, મોટી મોટી તિજોરી ઉપાડી લેતા હતા, એને બદલે આ દાંતણ કપાઈ ગયું પૂછ્યા વિના, તો એને આવા વિચારો આવે છે. કેટલો ફેર પડી ગયો. આ સત્સંગનો પ્રતાપ છે. જો હું આનો ઉપયોગ કરું તો મારા ઈષ્ટદેવ તેમજ બાવળના માલિકનો ગુનેગાર ગણાવું. એમ વિચારી દાંતણ થેલીમાં મૂકી દીધું. નદીએ સ્નાન કરી પૂજાપાઠ કર્યા. પૂજાપાઠ પૂરા કરી વેરાભાઈ સીધા ગામમાં ગયા. જે ખેતરના શેઢેથી બાવળનું દાંતણ કાપ્યું હતું ને એ ખેતરના માલિકને ખોળી કાઢ્યો અને એના ઘરે ગયા. વેરાભાઈને આંગણામાં આવેલા જોઈને ખેડૂતને આશ્ચર્ય થયો, થોડી બીક પણ લાગી, કારણ કે એ વખતે એ પંથકમાં વેરાભાઈનું નામ પંકાતું. એમના ઘરે જઈ એમને એક દંડવત કર્યો અને કહ્યું, ભાઈ ભૂલથી તમારા ખેતરના બાવળમાંથી આ એક દાંતણ કપાઈ ગયું છે, તે મેં તમારી ચોરી કરી કહેવાય. આ લો દાંતણ અને મારાથી થયેલ અપરાધ માફ કરજો. વિચાર કરો, માફી માંગી. પહાડી શરીર, કેરીની ફાઈડ જેવી આંખું, ભવ્ય ચહેરો, મૂછના મોટા થોભા. પહેલાંના માણસો મૂછું રાખતા, આમ લીંબુ હલવાઈ જાય એવી મોટી મૂછું. હો, અને એ સમયમાં મૂછો પડાવે ને એટલે તરત માણસ પૂછે કોઈ ગુજરી ગયું, તો જ માણસ મૂછો પડાવી દે. અત્યારે જોવો તો રોડ જેવું સાફ. આવા વ્યક્તિત્વવાળા વેરાભાઈની વિનયપૂર્વકની વાત સાંભળી ખેડૂત આભો બની ગયો. ખેડૂતને થયું આ કોઈ દરબાર લાગે છે, એટલે એમને પૂછ્યું, બાપુ ક્યાં રહો છો, આપના ગુરુ કોણ? વેરાભાઈ ગંભીર સ્વરે બોલ્યા, ઉપલેટા ગામના જે વેરાભાઈ દરબાર કહેવાય છે ને એ હું પોતે છું. એમ હજી ખબર નહોતી આની વેરાભાઈ છે. હો, પણ આમ પહાડી શરીરને મોટી મોટી મૂછું એટલે બીક લાગવા માંડી હતી, કારણ કે એ સમયે એટલો બધો ત્રાસ હતો. એ તો સ્વામિનારાયણ ભગવાને આવી અને કાઠી કોળી બધાને વશ કર્યા, બાકી કોઈના બાપની તાકાત નહીં. બોલો, એક દરબાર ચાલ્યા જતા હતા, સામે માણા મળ્યા, તે એક લાફો ચોડી દીધો. એ કે બાપુ મારો વાંક શું, તમે કેમ લાફો ચોડી દીધો? એમ
તો કે તમે કોઈથી વાંકમાં આવો જ નહીં, અમારે લાફા મારવા જ નહીં. આવી દાદાગીરી, વિચાર કરો કે તમે તો વાંકમાં આવો નહીં, અમારે મારવા જ નહીં. આમ કરીને મારી લેતા. બોલો, આ વેરાભાઈની તો કેવા ખબર છે, ઓલી તલવાર કે ભાલું કેવું અણીદાર થયું છે એ જોવા માટે ઘોડા ઉપર બેહીને હેલા જતા ને સામે માણા મરે ને ખોઈ કાલે. બોલો, એવા તપાસ કરવા માટે બે ત્રણને મારા ઉલાડી દે. આવા ક્રૂર માણસો હતા હો. એ હું પોતે છું. મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. એમના સાધુઓ સિંહની પેટે લોકોને ત્રાસ આપનાર મારા જેવા પશુઓને માનવ દેહનું મહત્ત્વ સમજાવી આજ્ઞા પાલક ભક્ત બનાવે. મારાથી પ્રભુની આજ્ઞા લોપાણી, તેથી તમારી માફી માગું છું, કારણ કે પ્રભુની આજ્ઞા એ જ અમારું જીવન છે. એક વખતનો ધાડ પાડું, પૂછ્યા વગર કાપેલા દાંતણ માટે માફી માગે એ કોઈના મગજમાં બંધ બેસે એવી વાત નહોતી હો. ખેડૂતે કહી, બાપુ આવી નાની આમથી વાત માટે આપ જેવા મોટા માણસોએ માફી માગવાની ન હોય. દાંતણ તો શું, મારા ખેતરમાંથી જે મન પડે ને આપ લઈ શકો છો. દરબાર વેરાભાઈ હસીને બોલ્યા, ભાઈ એક દિવસ હું ઈ જ ધંધો કરતો હતો, ગમે એનું ગમે તેમ કરીને પડાવી લેતો, પણ હવે તો હું મારા ઈષ્ટદેવની આજ્ઞાએ બંધાયો. મારા ભગવાનની આજ્ઞા છે કે ધણિયાતા કાષ્ટ પુષ્પ ધણીને પૂછ્યા સિવાય ન લેવા, તારી રજા સિવાય મારાથી તારું દાંતણ લેવાય નહીં. આમ કહી વેરાજી ત્યાંથી ચાલતા થઈ ગયા. ખેડૂત આભો બની દરબારની પીઠ પાછળ તાકી તાકીને જોઈ જ રહ્યો. કમાલ છે હો. અને ધાડ પાડુના જીવનમાં આવું અદ્ભુત પરિવર્તન લાવનાર ભગવાન સ્વામિનારાયણને મનોમન વંદન કરવા લાગ્યો. આમ એ ખેડૂતની માફી માગી. વેરાભાઈ ગઢપુર આવ્યા. સમયમાં ખૂબ સેવાઓ કરી. મહારાજ અને સંતોના દર્શન કરી આંખોને તૃપ્ત કરી. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે. પંચાળાના જીણાભાઈ ભારે પ્રેમી ભગત હતા. વારે વારે મહારાજ મારે ગામ પધારે અને સેવાનો લાભ આવે એવી અંતરમાં ઈચ્છા રહ્યા કરે. મહારાજ પંચાળા આવ્યા નથી, ઘણો વખત થઈ ગયો. એટલે જીણાભાઈનું અંતર અકળાવા લાગ્યું. ઉપડ્યા મહારાજને તેડવા ગઢપુર. ગઢપુર આવી મહારાજને સંતો ભક્તોને લઈને પંચાળા પધારવાનું આમંત્રણ પાઠવ્યું. પરંતુ મહારાજે કોઈ પ્રતિભાવ જ ન આપ્યો. હાય ન કીધી, નાય ન કીધી, કંઈ કીધું જ નહીં. આથી જીણાભાઈને અંતરમાં થોડી અકળામણ થઈ. અકળામણમાં એવી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે જ્યાં સુધી મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી માથે પાગ બાંધીશ નહીં. પહેલાંના સમયમાં માણસો માથે કપડું બાંધતા, રૂમાલ હોય કે પાઘડી હોય કે ટોપી હોય, અને ગળ્યું ચીકણું ખાઈશ નહીં, આવી પ્રતિજ્ઞા લઈને જીણાભાઈ જુનાગઢ આવ્યા. લો, અને એ સમયમાં દરબારો માથે ન બાંધે ને એટલે અજુગતું લાગતું. જીણાભાઈ ગામના દરબાર હોવાને લીધે જુનાગઢ રાજના દરબારમાં એમની ખુરશી પડે. કામકાજે અવારનવાર કચેરીમાં જવું પડે. ઘરે મોટા માણસો મળવા આવે. આવા પ્રસંગે જો માથે પાગ ન બાંધી હોય તો થોડું અજુગતું લાગે અને સામેવાળાને પણ સારું ન લાગે. પરંતુ જીણાભાઈએ તો દ્રઢ પ્રતિજ્ઞા હતી, એથી માથે કેમ બંધાય. આ અરસામાં ઉપલેટાથી વેરાભાઈ પણ જુનાગઢ કોઈ કામ પ્રસંગે પધારેલા. તેઓ જીણાભાઈના ઘરે આવ્યા. એ જ સમયે જીણાભાઈને મળવા રાજના કોઈ મોટા માણસો પણ આવ્યા. હવે એ લોકો મળવા આવ્યા ને એટલે જવું તો પડે. તેથી ઉઘાડા માથે જીણાભાઈ તેઓની સાથે આવ્યા. આ દ્રશ્ય વેરાભાઈએ જોયું અને તરત તેઓએ જીણાભાઈને બાજુમાં બોલાવીને વાત કરી. જીણાભાઈ, માથે કેમ પાઘ બાંધી નથી? મેં માન પાસે ઉઘાડા માથે ન બેસાય, મહેમાનની પાસે થોડું ખોટું દેખાય.
માટે માથે કંઈક બાંધો તો સારું. વેરાભાઈને પૂછવાથી ઝીણાભાઈએ પોતાની પ્રતિજ્ઞાની વાત કરી કે આટલા માટે મેં પ્રતિજ્ઞા કરીશ. ઝીણાભાઈની વાત સાંભળી વેરાભાઈ કહે તમે ચિંતા ન કરો, હું મહારાજને લઈને અચૂક પંચાળા આવી. જો મહારાજ ન આવે તો એમની હાજરીમાં દેહ ત્યાગ કરી દઈશ. વિચાર કરો, આવી પ્રતિજ્ઞા કરી. હું એવું તમને વચન આપું છું, બસ હવે તમે માથે બાંધો. વેરાભાઈ આ પ્રમાણે કહ્યું એટલે ઝીણાભાઈ માથે બાંધ્યું અને મહેમાનને મળવા ગયા. બીજી બાજુ વેરાભાઈ મહારાજને તેડવા ગયા. મહારાજના ખબર પૂછતા જાણવા મળ્યું કે મહારાજ અત્યારે લોહિયા બિરાજે છે. એટલે વેરાભાઈ લોહિયા આવ્યા. મહારાજ પાસે જઈને વેરાભાઈએ ઝીણાભાઈની અકળામણની વાત કરીને કહ્યું મહારાજ આ પંચાળા ન પધાર્યા. એટલે ઝીણાભાઈ ખૂબ દિલગીર થયા છે, વચનામૃતમાં પણ આવે છે. હવે આ પંચાળા પધારો તો સારું. મહારાજે કહ્યું વેરાભાઈ હમણાં નહીં, પછી ક્યારેક આવીશું. મહારાજે ના ફેડી એટલે વેરાભાઈ કે મહારાજ પણ મેં ઝીણાભાઈને વચન આપ્યું છે કે તમને લઈને પાછો આવીશ. મહારાજ કે અમારાથી હમણાં પંચાળા નહીં અવાય, તમારી પ્રતિજ્ઞા પડશે. પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થઈ એટલે વેરાભાઈ ઉતારે આવી પોતાની તલવાર હાથમાં લીધી. હો, મ્યાનમાંથી તલવાર કાઢી પોતાના પેટમાં નાખવા માટે તૈયાર કરી. ત્યાં પહાડી અવાજ સંભળાયો, ખબરદાર જો પેટે તલવાર નાખીને મુવા છો તો. અચાનક આવેલો અવાજ સાંભળી સામે જોયું તો મહારાજ ઊભા હતા. મહારાજના દર્શન કરી વેરાભાઈએ તલવાર પાછી મ્યાનમાં મૂકી દીધી અને મહારાજને પગે લાગ્યા. મહારાજે માથે હાથ મૂક્યા અને કહ્યું વેરાભાઈ જાઓ પંચાળા અને કહો ઝીણાભાઈને કરે તૈયારી, અમે થોડા દિવસમાં પંચાળા પધારીએ છીએ. એટલે બાપા મોતની અણી ઉપર જ્યાં સુધી ન પહોંચો ત્યાં સુધી મહારાજ આવે નહીં. મહારાજની વાત સાંભળી વેરાભાઈ રાજી થતા થતા મારતે ઘોડે જુનાગઢ આવી. ઝીણાભાઈને મહારાજ થોડા દિવસમાં પંચાળા પધારશે એવા સમાચાર આપ્યા. ઝીણાભાઈ આવા શુભ સમાચાર સાંભળી વેરાભાઈને ભેટી પડ્યા અને ઉપડ્યા પંચાળા મહારાજના સ્વાગતની તૈયારી માટે. લો આવા હતા વેરાભાઈ. જો ડાકુ હોય, ચોર હોય, ભારાડી હોય, ભગત બને ને તો ભગત પાસે એવા જ થાય. ઓલો માય કાંગલા ભગત થાય તો એ માય કાંગલા જ રહે, એમાં કંઈ ન હોય. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ક્યારે અન્વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. અને જો કોઈ દુઃખી હોય તો જરૂરી ખરો આશ્રિત નથી. એમણે શ્રીહરિની આજ્ઞાનો લોપ કર્યો હોવો જોઈએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ પ્રમાણે દુઃખ તો અમારા વખતમાં હતા એમ. અત્યારે તો સુખ સુખ અને સુખ જ છે. પણ જે દુઃખ જેવું લાગે છે તે અજ્ઞાને કરીને અથવા આગને લોપે કરીને અથવા ખોતરીને ઊભા કરેલા છે. વેરાભાઈ પણ મહારાજની આજ્ઞા ન પાડવાથી આવી પડેલા દુઃખથી ભારે પસ્તાયા હતા. સંવંત 1868ની સાલમાં મહારાજ ઉપલેટા પધાર્યા હતા. પ્રેમી ભગત નથુ બારૈયાના ઘરે મહારાજનો ઉતારો હતો. સવારના સમયે મહારાજ ફળિયામાં ઢોલિયા પર બિરાજમાન હતા. સૂર્યનારાયણના આછા આછા કિરણો મહારાજના મુખારવિંદ ઉપર પડતા હતા. ધીમો ધીમો ઠંડો વાયુ વાતો હતો. વાયુની લહેરે મહારાજની પાઘનું છોગલું ફરકતું હતું. આવી શોભાયુક્ત મહારાજ ભક્તજનોને કથામૃતનું પાન કરાવતા હતા. સભામાં નથુ બારૈયા, વેરાભાઈ તથા બીજા ભાઈઓ બાઈઓ બેઠા હતા. થોડી વાર કથા વાર્તા કર્યા બાદ મહારાજ બોલ્યા, ભક્તો આવતું વરસ ઘણું કઠણ છે. 1868ની સાલ હતી.
69માં 69 કાળ પડ્યો. એટલે મહારાજ હવે સભામાં વાત કરી, મોટો દુષ્કાળ પડવાનો છે, માટે સૌ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે અનાજનો સંગ્રહ કરી રાખજો. અને હા વેરાભાઈ, તમે ઘોડા રાખો છો એ બધાય વેચી નાખજો. મહારાજના વચનો સાંભળી વેરાભાઈ કે મહારાજ, અમારે તો ગોંડલ રાજનું પસાયતું છે, જેથી જ્યારે દરબાર આવે ત્યારે એની સાથે ઘોડે બેસીને જવું પડે, ઘોડા વગર ન ચાલે. મહારાજે ફરીને કહ્યું, સામે વર્ષે જબરો કાળ પડશે, તેથી એકેય ઢોર જીવતા નહીં રહે, માટે બધા વેચી દેજો અને ખાવાનું અનાજ લઈ લેજો. આટલું કહી થાળ તૈયાર થઈ એટલે મહારાજ જમવા પધાર્યા. જમી લીધા પછી મહારાજ આગળ વિચરણમાં પધાર્યા. મહારાજના વચનમાં વિશ્વાસ રાખી નથુભાઈ આદિ સત્સંગીઓએ ઘરમાં જે પશુ હતા એ વેચી નાખ્યા. એ સમયે તો દરેક માણસોના ઘરે પશુ હોય જ. 2 વર્ષ ચાલે એટલું ખાવાનું અનાજ લઈ લીધું, પરંતુ વેરાભાઈએ પોતાના ખોડાઓ અને પશુ વેચ્યા નહીં, દાણા પણ લીધા નહીં. બીજા વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. પશુને તો શું, માણસોને પણ અનાજ પાણી મળતા બંધ થઈ ગયા. ગોતવા જાઓ ને તો ક્યાંય અનાજ કે ચારો જોવા પણ મળે નહીં. માણસો અને પશુઓ ટપોટપ મરવા લાગ્યા. વેરાભાઈના પણ તમામ પશુઓ મરી ગયા. ઘરમાં ખાવાના દાણા પણ ખલાસ થઈ ગયા. ઘરનું તમામ રાચર ચીલું વેચાઈ ગયું. ઘરની પરિસ્થિતિ કંગાલ થઈ ગઈ. ક્યાંય માગવા જાય ને તો પણ કોઈ અનાજ આપે નહીં, એવું દુઃખ આવી પડ્યું. એવા સમયે મહારાજ પંચાળા પધાર્યા. ઉપલેટામાં ખબર પડ્યા કે મહારાજ પંચાળા પધાર્યા છે, એટલે સૌ સત્સંગીઓ મહારાજના દર્શને પંચાળા જતા હતા. વેરાભાઈને મનમાં સંકોચ થતો હતો કે મારી આ પરિસ્થિતિનું કારણ મહારાજની આજ્ઞા ન પાડી એ જ છે. મહારાજને મોઢું કેમ બતાવું, એવા વિચારો કરતા હતા. ત્યાં નથુભાઈ આવ્યો ને કહ્યું, વેરાભાઈ અમે મહારાજના દર્શને જઈએ છીએ, તમે પણ ચાલો, અમારી પાસે ભાતું ઘણું છે, તેમાંથી ચલાવી લઈશું. નથુભાઈની વાત સાંભળી વેરાભાઈ પંચાળા આવ્યા. મહારાજ ઝીણાભાઈના દરબારમાં સભા કરીને બેઠા હતા. સંઘના બધા ભક્તો મહારાજને પગે લાગીને સભામાં બેઠા. વેરાભાઈ પણ સંકોચાતા મહારાજને પગે લાગ્યા અને સભામાં બેઠા. મહારાજે થોડી વાર જ્ઞાન વાર્તા કરી, પછી સભામાં દ્રષ્ટિ ફેરવી તો મહારાજને વેરાભાઈ નજરમાં આવ્યા. એમના ફાટેલા લુગડા, શરીરની દુર્બળતા જોઈ મહારાજને દયા આવી. મહારાજે ઝીણાભાઈને કહી વેરાભાઈને નવા લુગડા કરાવી આપ્યા. એક ખોબો ભરીને કોરીઓ આપી. એ સમયમાં કોરી હતી. અને કહી, વેરાભાઈ આજથી તમારું દારિદ્ર્ય ગયું એમ જાણજો. 2-3 દિવસ રોકાઈ. સંઘ પાછો ઉપલેટા આવ્યો. મહારાજના વચને થોડા સમય પછી ફરી વેરાભાઈનો વ્યવહાર સારો થયો. ભગત ખરા, પણ તો આટલું મહારાજનું વચન મનાણું નહીં. લો તો વચન ન મનાણું તો દુખાયું. જગતના જીવો આ લોકની સુખ સંપત્તિને મેળવવામાં સુખ માનતા હોય. જેટલા વધારે પદાર્થો મેળવ્યા એટલું વધારે સુખ, જેટલું વધારે ધન મેળવ્યું એટલે વધારે સુખ, એમ માની આખી જિંદગી પદાર્થો અને ધન ભેગું કરવામાં જ પસાર થઈ જાય છે. મેં એક વાત વાંચી હતી કે એક રાજાને એક ભાઈએ મદદ કરી.
તો એની ઉપર રાજા ખૂબ રાજી થઈ ગયો. એ કહે છે કે તું સવારથી સાંજ સુધીમાં જેટલી જમીન ઉપર ફરીને આય એટલી જમીન તારી. ત્યાં તો મીંડો દોડવા હો. બપોરના 12-1 વાગ્યા એટલે વિચાર કરે છે કે 6 વાગ્યા સુધીમાં જ પહોંચવું પડશે. એટલે પાછો ફેર્યો. પણ પહેલાં જેટલું દોડી શકાતું હોય એટલું પછી આખો દિવસ તો ન જ દોડી શકે ને. તો પણ ગમે એમ કરી અને રાજાની પાસે પહોંચી જવું. તે આમ થોડોક દૂર રહ્યો રાજાથી, 8-10 ફૂટ, અને જ્યાં પહોંચવા માટે આમ પગલું આગળ માંડ્યું ત્યાં લાંબો થઈને પડી ગયો. જેવો પડ્યો ને એવો ત્યાં ગોટો વળી ગયો, મરી ગયો. તે રાજા શું બોલ્યો ખબર છે? એ કે આ માણા આમ તો આટલું બધું દોડ્યો અને ખરેખર આટલી જ જગ્યાની જરૂર હતી. લો આ એના એ દફનાવી દો, એને દફનાવી દીધો. લો ઘણા હરિભગતના ઘરે છે ને, જો સ્વામી જો આ અમારું આટલું મોટું ફળ્યું, તે હું એટલો મોટો ખાટલો લાંબો કરીને હુવાનું હોય છે. હુવા માટે તો જોઈએ એટલી જગ્યા જોઈએ ને. પદાર્થોને ભોગવવાનો સમય મળતો નથી, પરંતુ એને સાચવવાની ચિંતા વધતી જાય છે અને સુખ દૂર દૂર જતું જાય છે. લો એક રાજાએ સવારે નીકળેલી અને એક ભાઈ ગરીબ જોયો એટલે રાજી થઈ ગયો અને દયા આવી ગઈ. તો એને તરત જ પોતે હોનાનો હાર પહેરેલો હતો ને એ ઓલા ગરીબ માણસને આપી દીધો. તે ગરીબ તો ઘરે ઝૂંપડીમાં રહેતો હોય છે. હવે તે વિચાર કરે છે કે હવે આ હોનાનો હાર રાખવો ક્યાં? એમ અહીંયા મૂકું, અહીંયા મૂકું, કદાચ કોઈ આવે છે લઈ જાય છે. આખી રાત ઊંઘ ન આવ્યો. સવારનો સમય થયો અને માણસ સોનાનો હાર લઈને રાજાની પાસે આવીને કહે છે કે રાજા, આ હોનાએ તો મારું લ્યો તમારો આ સોનાનો હાર પાછો કે લો. તેની તદ્દન વિરુદ્ધ ભગવાનના જે ભક્તો છે એ ભગવાન પાસે સુખ નહીં પરંતુ દુઃખની માગણી કરે છે. તો એટલા માટે કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માગ્યું. વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરો, ભાગવતજીમાં કહે છે. ભગવાન જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થયા ને ત્યારે કુંતા માતા આગળ આવીને ઊભા રહી ગયા. ભગવાન કહે છે કે માં, હું ઘણા સમયથી આવ્યો છું. હવે દ્વારકામાં બધા છોકરાઓ મારી રાહ જોતા છે કે બાપા કેમ ન આવ્યા. તો કુંતા માતા કહે છે કે મારે તમારી પાસેથી માગવું છે. કૃષ્ણ ભગવાનના ફૂઈ થતા હતા. તો કહે છે કે માગી લ્યો. તો કુંતા માતા કહે છે કે મને ડગલે ને પગલે દુઃખ આપજો. કૃષ્ણ ભગવાન કે આવું કેમ? તો કે મને ખબર છે કે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યા ને ત્યાં સુધી તમે અખંડ અમારી સાથે રહ્યા છો. અત્યારે અમને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું એટલે તરત અમને છોડીને દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા. એટલા માટે અમને ડગલે ને પગલે દુઃખ આપજો. કુંતા માતાએ ભગવાનની પાસે દુઃખ માગ્યું. અત્યારે કોઈ માગે? જેટલા શ્રીફળ વધેરવા આવે છે હું હનુમાનજીને કહે કે મને ડગલે પગલે દુઃખ આપજો. કારણ કે ભગવાન દુઃખમાં જ વધારે યાદ આવે છે. માટે ભગવાનના ભક્ત માટે દુઃખ મોક્ષ પ્રાપ્તિમાં સૌથી વિશેષ લાભદાયી છે. એમ સમજી આવી પડેલા દુઃખને હર્ષપૂર્વક સ્વીકારે
આવી જ કંઈક સમજણ વેરાભાઈની હતી. વેરાભાઈ ગરાસિયા હોવાને કારણે વ્યવહારે ખૂબ સુખી હતા. સત્સંગી થવાથી સમાજમાં આબરૂ પણ વધી હતી. વેરાભાઈના કુટુંબમાં 20-25 માણસો હતા. સર્વ ભગવાનનું ભજન કરતા અને સંપથી રહેતા હતા. 25 માણા હતા. બોલો. અચાનક કોઈ કારણવશ ઘરના સભ્યોને એવો ભયંકર રોગ લાગુ પડ્યો. એક જ વર્ષમાં 22 માણસો મરી ગયા. 22 માણસો. હવે વેરાભાઈ સિવાય ઘરમાં કોઈ સભ્ય બચ્યું નહીં. માંદા કુટુંબીઓની રાત્રિ દિવસ સેવા શુશ્રૂષા તથા દવા વગેરેમાં ઘરની તમામ સંપત્તિ વપરાઈ ગઈ. વેરાભાઈની સ્થિતિ ઘણી ગરીબ થઈ ગઈ. એક દિવસ જેના ઘરમાં ખાન પાન અને સુખની સગવડતાની કોઈ ખામી ન હતી, જે માગે તરત હાજર થતું હતું. ત્યાં હવે અન્ન વસ્ત્ર વગેરે જીવન નિર્વાહની વસ્તુઓ પણ મુશ્કેલીથી મળે એવો કઠિન કાળ વર્તવા લાગ્યો. છતાં વેરાભાઈ આવી વિષમ વેળામાં પણ પોતાની સમજણમાં જરા પણ ફેર પાડ્યા વગર સંતોષપૂર્વક જીવન વ્યતીત કરતા અને પ્રેમથી શ્રી હરિની ભજન ભક્તિ કરતા. કહેવાતા સગાવાલા વેરાભાઈ પાસે આવી આશ્વાસન આપતા. કોઈ તો વક્ર ભાષામાં ખૂબ ખેદ કરીને કહેતા, વેરાભાઈ ગજબ થયો, તમારા ઉપર તો દુઃખના ડુંગરો તૂટી પડ્યા. ઘરમાં એક પણ માણા ન રહ્યું. આવી વસમી વેળાએ પણ તમારા ભગવાને તમારી ઉપર જયા દયા ન લાવી. આ બધું તમે સ્વામિનારાયણના સત્સંગી થયા ને એટલે થયું. આવી વાતો કરી ખોટા આંસુઓ પાડી દુઃખ વ્યક્ત કરતા. પરંતુ વેરાભાઈ તેઓને કહેતા, જુઓ ભાઈઓ, દુઃખ તો પ્રભુની પ્રસાદી છે. ક્યારેક લાડવાની પ્રસાદી મળે. આ ચૈત્ર મહિનો આવે ને તો અહીંયા તો નહીં પણ દેશમાં લીમડાનો ર આપવામાં આવે, ખબર છે ને? ચૈત્ર મહિનામાં ઓલા લીમડાના ઓલો શું આવે, એના ફૂલ આવે ને એનો પછી રસ કાઢવામાં આવે અને બધાની પ્રસાદી આપવામાં આવે. એવો કડવો હોય બાપા, તે કાયમ કે લાડુ પ્રસાદ, ક્યારેક તો કડવો પ્રસાદ ખાવો પડે. એમ ક્યારેક ભગવાન દુઃખ થોડુંક મોકલે. જુઓ ભાઈઓ, દુઃખ તો પ્રભુની પ્રસાદી છે, માટે શોક કરશો નહીં. જેનો જેની સાથે જેટલો કર્મ સંબંધ હોય ને એટલું જ એની સાથે રહેવાય છે. પ્રભુ તો મહાદયાળુ છે. જેમ માતા પોતાના બાળકને કડવું ઔષધ પાય કે કાન વિંધે, એ બાળકને બિલકુલ ગમે નહીં, પણ માતા બાળકનું હિત ઈચ્છતી હોય છે. એમ પ્રભુ આ જગતની આસક્તિ, મોહ, મમત્વ અને વાસના રૂપી મહારોગ મટાડવા આ સંસારથી છૂટા પાડી અંતે મહાસુખ આપે છે. આ રીતે વેરાભાઈના વચનો સાંભળી એમની પાસે આવેલા સગાઓને વેરાભાઈની સમજણ જોઈ ભારે આશ્ચર્ય થતું. એમની સમજણને હૃદયથી વંદન કરીને જતા રહેતા. લો, આપણે તો કાંઈક નાનું છોકરું બીમાર પડ્યું હોય ત્યાં તો કંઈક થવા માંડે કે સારું હમણાં આમાં નવા સત્સંગી થયા એટલે કંઈક થયું નહીં હોય ને એમ થવા માંડે. પણ વિચાર કરો, એક પછી એક 22 માણસ મરી ગયા તો વેરાભાઈને એમ ન થયું કે મારી કેમ ભગવાન રક્ષા નહીં કરતા હોય, કેમ અમારા ઘરે મરી જાય છે એમ. દુઃખમાં પણ સુખ સમાયેલું છે એવું જાણતલ વેરાભાઈએ વિચાર કર્યો. હવે મારે એકલાને સંસારમાં રહીને શું કરવું? આ બધું મહારાજના ચરણે અર્પણ કરી મહારાજની અખંડ સેવામાં જોડાઈ જાઉં એવું વિચારી ઘરની તમામ વસ્તુ પદાર્થ, જમીન, ઢોર, ઢાંખર વગેરે વેચી પૈસા અને ઘરેણાં લઈ અને ગઢડાવ્યા. આવો વિચાર આવ્યો. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી ઝાડ, અંતકાળે સગું નહીં કોઈનું. એટલે સંસ્કારે આ બધા ભેગા થતા હોય છે.
પતિ પત્ની બને, દીકરાઓ બને, મા બાપ બને, સાધુ બને, પૂર્વના સંસ્કાર, ગુરુ ચેલો બને. પૂર્વના સંસ્કારને કારણે આ રીતે બધા ભેગા થાય. હો, જો એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ એને ભિક્ષા માગી અને રૂપિયા ભેગા કરેલા 5,000 હશે, વર્ષો પહેલાંની વાત. તો એને ક્યાંક બહાર જવું હતું, તો એને વાણિયો હશે એની પાસે 5,000 રૂપિયા આપી અને કહે છે કે હું પાછો આવું ત્યારે મને તમે આપી દેજો, સાચવવા માટે મૂક્યા. એ વખતે એક ડોશીને જામીન તરીકે રાખી, ઓલો વાણિયો ફરી ન જાય એટલા માટે. ત્યાં તો યાત્રા માટે નીકળેલો, 12 મહિને પાછો આવ્યો હશે ને ઓલા વાણિયાને કહે છે કે રૂપિયા લાવો. કે રૂપિયા કેવા હે, ફરી ગયો. તો તરત ઓલા ડોશીમાને બોલાવ્યો. તો ડોશીમાએ આમ નજર કરીને વાણિયા સામે જોયું. વાણિયાએ આમ શાન કરીને તો ડોશીમાં સમજી ગયા એ કે આ બ્રાહ્મણ આપણા ઉપયોગમાં શું આવવાનો, ગમે ત્યારે રૂપિયાની જરૂર પડશે તો આ વાણિયો આપણને આપશે. એ કે બટા હું આમાં કાંઈ જાણતી નથી. ડોશી આવું બોલ્યો. અને ઓલા બ્રાહ્મણને તો એટલો આઘાત લાગ્યો, બીમાર પડ્યો ને મરી ગયો. અને વાણિયાને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો. થોડોક મોટો થયો અને બીમાર પડ્યો. વાણિયાની પત્ની માનતા રાખે કે સારું થઈ જાય ને તો 100 બ્રાહ્મણને જમાડીશ. સંકલ્પ કરે જમાડે, તમારો છોકરો હાજો થઈ જાય. પાછો બીમાર પડે. જેટલા રૂપિયા લીધા હતા ને એટલા રૂપિયા વસૂલ કર્યા. પછી તો એના લગ્ન થયા ને પછી તો જેટલું વસૂલ કરવાનું હતું એ બધું જ પૂરું થઈ ગયું. તો પછી એટલો બીમાર પડ્યો છેલ્લે, હવે તો મરણની અણી ઉપર પડ્યો. ત્યાં બાપ દીકરાની પાસે જઈને કે બેટા, એ બેટા, તાવલું બોલ્યો, દીકરો દીકરો કોને કહો છો? લે તું મારો દીકરો નથી? ના તો છો કોણ? બોલો બ્રાહ્મણ, 5,000 રૂપિયા મૂક્યા હતા ને એ હું. પણ બટા તું તો જઈશ, પણ લગ્ન કર્યા ને તારી પત્ની એ હવે આખી જિંદગી શું કરશે? એ કે જે જામીન તરીકે રાખી હતી ને ડોશી એમ કહેતી હતી ને બટા હું કાંઈ જાણતા નથી, હવે આખી જિંદગી જાણશે. આ રીતે સંસ્કાર બધા ભેગા થતા હોય છે. લો, પણ આપણને ખબર નથી હોતી ને એટલે એકબીજા પ્રત્યે એ થતું હોય છે. ઘણા વેરાનું પૂર્વજન્મનું વેર બાકી હોય ને લેવા માટે ભેગા થયા હોય છે. એ બધાના પાછા લક્ષણો શાસ્ત્રોમાં બતાવ્યા છે. હો, એ છોકરું એવું હોય, એની મા બાથરૂમમાં કપડાં ધોતી પાછળ જઈને જે ધક્કો મારે ભૂલે કપાડી દે. સમજી લેવાનું કે વેર લેવા માટે જ આવ્યો લાગે. તો વેરાભાઈ ઘરની તમામ વસ્તુ પદાર્થ, જમીન, ઢોર, ઢાંખર વગેરે વેચી પૈસા અને ઘરેણા લઈને ગઢપુર આવતા રહ્યા. લીલુડા નીમડા નીચે મહારાજ સભા કરીને બેઠા હતા. એ સમયે વેરાભાઈનું આગમન થયું. મહારાજના દર્શન થતાં વેરાભાઈની આંખમાંથી પ્રેમના અશ્રુ પડવા લાગ્યા. મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા. વેરાભાઈને જોઈને મહારાજે કહ્યું, વેરાભાઈ ઘર વ્યવહારે સુખી તો છો ને? મહારાજની વાત સાંભળી વેરાભાઈ નજીક આવ્યા. મહારાજના ચરણોમાં જે કાંઈ થોડી ઘણી સંપત્તિ હતી અર્પણ કરીને કહ્યું, મહારાજ આપની દયાથી ઘરના તમામ સભ્યોને અક્ષરધામની યાત્રાએ વડાવીને આવ્યો છું. હવે હું સંસારના સર્વ પ્રકારના બંધનમાંથી છૂટો થયો છું, માટે મને સાધુની દીક્ષા આપી આપની સેવામાં રાખો. વેરાભાઈની આવી ઉત્તમ સ્થિતિ અને સાચી સમજણ જોઈ ભગવાન સ્વામિનારાયણ એકદમ ઊભા થઈ વેરાભાઈને બાથમાં લઈને પેટી પડી. એમના માથા ઉપર 2 હાથ મૂકી સભામાં વેરાભાઈની સમજણને વખાણી. મહારાજની આવી અનંત કૃપા થવાથી વેરાભાઈના હૃદયની તમામ ગ્રંથિઓ નિર્મૂળ થઈ ગઈ. દિવ્ય સુખનો અનુભવ થવા લાગ્યો. મહારાજે વેરાભાઈને થોડા મહિના પાર્ષદ તરીકે રાખ્યા. પછી સાધુની દીક્ષા આપી અને પરમાનંદ સ્વામી નામ પાડ્યું.
વેરાભાઈનું નામ પરમાનંદ સ્વામી. જેમ વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મીકી બન્યા એમ દુરાચારી વેરાભાઈની જીવનયાત્રા સદાચારી ગ્રહસ્થથી લઈ સંત પરમાનંદ સુધી પહોંચી. હવે વિક્રમ સંવંત 1865માં શ્રીજી મહારાજ જેતલપુરમાં 18 દિવસનો યજ્ઞ કર્યો. આ મહાયજ્ઞથી ગુજરાત કાઠિયાવાડમાં ચોતરફ સંપ્રદાયની અત્યંત કીર્તિ ફેલાઈ ગઈ. હજારો લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની વૃદ્ધિ અને ફેલ ચલાવનારાઓની હાનિ થતી જોઈ જે આસુરી અને મૂઢ બુદ્ધિવાળા દ્વેષી લોકો હતા ને એના અંતરમાં રાગ દ્વેષની હોળી પેટતી. તેઓ શુદ્ધ ઉપાસના અને આચરણના સંપ્રદાયનો વિકાસ જોઈ શક્યા નહોતા. જેથી અવારનવાર સંતો અને ગરીબ સત્સંગીઓને સહન ન થઈ શકે ને એવો માર મારી અથવા તો અપમાનિત કરીને હેરાન કરવા લાગ્યા. જ્યારે આ બાજુ સંતોને મહારાજની ખાસ આજ્ઞા હતી કે તમને કોઈ ગાળ દે, માર મારે, અપમાનિત કરે, છતાં પણ તમારે મન કર્મ વચને પણ તેઓનું ભૂંડું થાય એવો વિચાર સુદ્ધા કરવો નહીં. સંતો સર્વ રીતે મહા સમર્થ હતા, છતાં કોઈ ઢોર માર મારે, ધૂળ નાખે, પથ્થર ફેંકે, ડામ આપે, ગરમ ગરમ ડામ ચીપિયા ડાળે વગેરે અનેક રીતે વગર કારણે ત્રાસ આપે તો પણ તેઓથી ક્યારેય પોતાના ઈષ્ટદેવની આજ્ઞાનું ઉલ્લંઘન થતું નહોતું. એક વખત શ્રીજી મહારાજ અમદાવાદ પધારેલા. કાંકરિયા પાસેનું પરુ ખોખરા મહેમદાવાદ, ત્યાં એક બ્રાહ્મણને ત્યાં ભોજન જમતા હતા. ત્યાં લોલંગર નામનો વૈરાગી બાવો પોતાની વિશાળ ફોજ લઈને સ્વામિનારાયણ એમના સાધુઓને મારવા માટે આવ્યો. આજે સ્વામિનારાયણનું નામ મિટાવી દેવું છે એવા હેતુથી આવેલા એ લોલંગર બાવાએ હુમલાની સર્વે તૈયારીઓ કરી લીધી હતી. બ્રાહ્મણના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. સ્વામિનારાયણ ક્યાંયથી છટકી ન જાય એ માટેની તમામ તૈયારી કરી લીધી હતી. આ બાજુ મહારાજની સાથે રહેલા કાઠી દરબારોએ પણ મહારાજને સુરક્ષિત કરી પોતાના સજાવેલા હથિયારો સાથે કૂદી પડ્યા યુદ્ધ મેદાનમાં. અને આ સમયે મહારાજની સાથે નવા સાધુ થયેલા પરમાનંદ સ્વામી જે વેરાભાઈ હતા, યુદ્ધમાં થતી પરસ્પર એકબીજાની સિંહ ગર્જનાઓ. સ્વામિનારાયણ ભગવાને ખોખરા મહેમદાવાદમાં એકવાર છૂટી આપી. પાર્ષદોને કહે છે કે તમે તમારો ધર્મ સંભાળી લ્યો. અને આને તો જોતું તું ને જડી ગયો, ખાવું તું ને વૈદ્ય બતાવ્યું, દોડવું તું ને ઢાળ મળ્યો. કે દિવસની તલવારો કટાક ખાટ ખાતી હતી. મિયાનમાંથી તલવારો કાઢી આ દરબારો એવો અને કૂદી પડ્યા. એ મારો કાપો, મારો કાપો. હવે સિંહ ગર્જના થાય. મારો કાપોના બરાડા સાંભળી પોતાની ક્ષત્રિય પ્રકૃતિ જાગી ઉઠી. સ્વભાવ જાય. બાર ગાવું એ બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બોલો, એક મુખ્યમંત્રી બન્યો તો ક્યાંક ખાતમુહૂર્તનો પ્રસંગ, તે ખાતમુહૂર્ત કરવા માટે ગયો તો 3 ફૂટ દિવાલ તણી લીધી. એ કે પેલા કડિયો હતો કે પેલાનો સ્વભાવ ઝડકી આવ્યો. બોલો, તેઓ વીર રસથી છલકાવા લાગ્યા. ખુમારીમાં આવી ગયા ને પોતે સાધુ છે એ ભાન ભૂલી મહારાજની આજ્ઞા વિના જેના ઘરે ઉતારો હતો ને એની કટાઈ ગયેલી તલવાર પડેલી અને એ લઈને જંગમાં કૂદી પડ્યા. યુદ્ધ મેદાનમાં મારો મારો, કાપો કાપો થતું હતું. પરમાનંદ સ્વામીએ સુરાતનમાં કેટલાય બાવાઓને ઢાળી દીધા, કાપી નાખ્યા. કેટલાયને ઘાયલ કર્યા. ક્ષત્રિય દરબારોના યુદ્ધ કૌશલ્યને લીધે અનેક બાવાઓ મરાણા. જ્યારે ખોખરા મહેમદાવાદમાં યજ્ઞ કરવાનું ભગવાનને કહેવામાં આવ્યું, ભગવાન કહે અમારી ઈચ્છા નથી. ભક્તજનોએ બહુ આગ્રહ કર્યો ત્યારે મહારાજ કહે છે કે યજ્ઞ થશે પણ બીજા પ્રકારનો થશે.
પોતાનું સૈન્ય અણાતું જોઈ લોલંગર ઊભી પૂંછડીએ ભાગ્યો, સાથે સાથે એની જમાત પણ ભાગી. બાવો ભાગી ગયા, બધું શાંત થયું. મહારાજ બધાની સંભાળ લઈ સારવાર કરવા લાગ્યા. આ યુદ્ધ દરમિયાન બન્યું હતું એવું કે કોઈ બાવાની તલવારના ઝાટકાથી પરમાનંદ સ્વામીનો એક કાન કપાઈ ગયો હતો. પરંતુ સુરાતનને લીધે સ્વામીને દેહની કોઈ ખબર રહી નહીં. વિચાર કરો, કાન કપાઈ ગયો તો સ્વામીને ખબર નહોતી. આ ગઢપુરમાં ઓલો ખેતર હતું, કેવું તકરાર્યું ખેતર. તો અહીંયા ખબર મતારવાની ભગુજી આવ્યા ને ત્યારે એક ભગતનો તો આ કાંડું કપાઈ ગયું હતું. તે પાછા એ કાંડું લઈને પૂછે બીજાને કે આ કોનો છે, કોનો હાથ છે? આ બાપા તારો જ છે. કેવું એને આમ સુરાતન ચડી જતું હોય, વિચાર કરો. હા, ક્ષત્રિયોમાં સેજે પ્રકૃતિ હોય. વાણિયાને તમે દૂધી છોલવા માટે આપો ને તો આમ ધીમે ધીમે લાગી ન જાય ને એવી દયાથી આમ છોલે એમ. અને તમે દરબારને બોલો, એક જ ઝાટકે અડધું કાઢી નાખે ડોસું. પરમાનંદ સ્વામીના માથામાંથી લોહી પડતું જોઈને મહારાજે કહ્યું, અરે સ્વામી, તમને આ શું થયું? કૃપાનાથ, એ ભયંકર તોફાનની બૂમો સાંભળી મને પણ સુરાતન ચડી ગયું, તેથી બેસી રહેવાયું નહીં. મારાથી યુદ્ધમાં ભાગ લેવાઈ ગયો. મહારાજ કે, સ્વામી, તમે આ બહુ ખોટું કર્યું. તમે સાધુનો ધર્મ ચૂક્યા. તમારાથી હવે સાધુ ભેગું કેમ રહેવાય? માટે હવે તમારે ધોળા પહેરી પાર્ષદો ભેગું રહેવાનું છે. મહારાજના વચનો સાંભળી પરમાનંદ સ્વામીને ભારે ખેદ થયો. પસ્તાવાનો પાર ન રહેલો. બોલો, આપણે કેટલા સાધુ ઓલું રિવોલ્વર રાખે, બોલો. મેં કીધું આને ક્યાં જવું છે યુદ્ધમાં? સરહદ ઉપર મોકલવો પડશે. આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મહારાજને માફી માગી ધોળા વસ્ત્ર સ્વીકારીને પાર્ષદ બન્યા. મહારાજે આશ્વાસન આપતા કહ્યું, ભૂલની શિક્ષા થાય તે પોતાના ભલા માટે હોય છે. આજ્ઞા લોકનું પ્રાયશ્ચિત એ એની શુદ્ધિ છે. મહારાજના વચનો સાંભળી વેરાભાઈ અતિશય સાવધાન બની ફરીથી કોઈ આજ્ઞાનો ભંગ ન થાય એની કાળજી રાખી રાત્રિ દિવસ ધ્યાન ભજનનો અભ્યાસ કરવા લઈ ગયા. ભગવાનને મળવા આવેલા સાચા મુમુક્ષુથી જ્યારે સાધનાના માર્ગમાં કંઈક ભૂલો પડે, એ ભૂલ એમને દેખાય ત્યારે પ્રાયશ્ચિતની અગ્નિમાં શેકાતા વધારે ચડકાટ મેળવે. વેરાભાઈ પણ અતિશય સાવધાન થઈ ફરીથી કોઈ ચૂક ન થાય એની પૂરેપૂરી કાળજી રાખ આખો દિવસ ભજન ધ્યાનમાં વિતાવા લાગ્યા. સર્વ ઇન્દ્રિયોને અંતર સન્મુખ કરી મહારાજની મૂર્તિના ધ્યાનમાં એવા તલ્લીન થવા લાગ્યા કે આજુબાજુના વાતાવરણનો કોઈ ખ્યાલ ન રહેતો. આકરા તપ ધ્યાન ભજનના લીધે વેરાભાઈનું અંતર 16 વલા હોના જેવું વિશુદ્ધ બની ગયું. એક વખત વેરાભાઈ ધ્યાનમાં બેઠા હતા ત્યારે અદ્ભુત ઘટના ઘટી. વેરાભાઈના શરીરમાંથી કામ, ક્રોધ, લોભ વગેરે દોષો મૂર્તિમાન થઈને બહાર નીકળવા લાગે. મૂર્તિમાન છે આ દોષો, કામ છે મૂર્તિમાન છે. ન તો ઓલો રામાયણમાં કથા આવે છે ને, શું કથા આવે છે ખબર? શંકર ભગવાન સમાધિમાં હતા ને એમને જગાડવાના હતા, ખબર હે? તો પછી કામદેવને આજ્ઞા કરી અને કામદેવે તીર છોડ્યું. તો રામાયણની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમામ માણસો કામાતુર થઈ ગયા. એટલું જ નહીં, વૃક્ષો પણ કામ વ્યાપવા લાગ્યો. બોલો. અને શંકર ભગવાનનું ધ્યાન તૂટ્યું એમ કહેવાય છે. તો આ બધા મૂર્તિમાન છે. કામ, ક્રોધ, લોભ વગેરે દોષો મૂર્તિમાન થઈ બહાર નીકળવા લાગ્યા. વેરાભાઈ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામતા થકા એને પૂછવા લાગ્યા, તમે કોણ છો? વેરાભાઈનો પ્રશ્ન સાંભળી તેઓ બોલ્યા,
અમે તમારા અંતરમાં રહેલા કામ, ક્રોધ, લોભ વગેરે દોષો છીએ. હવે અમારાથી તમારા અંતરમાં રહી શકાય એમ નથી, કારણ કે હવે તમારું અંતર પરમ એકાંતિક સ્થિતિને પામી ચૂક્યું છે. માટે અમે વિદાય લઈ રહ્યા છીએ. આમ વેરાભાઈ છતાં દેહ બ્રહ્મ સ્થિતિને પામી અને ભગવાનના ધામમાં સીધાવ્યા. વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે આ સત્સંગનો કેટલો મોટો પ્રતાપ છે કે એક ડાકુ, ભારાડી, 1 નંબરનો ચોર, ઉપલેટા ગામના વેરાભાઈ, સંતોનો યોગ થયો તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. માટે વાલા ભક્તજનો, કાયમ સત્સંગનો યોગ રાખવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરિ માધવમ કેશવમ કામ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની.